ઘરને ક્લીન અને ઓર્ગનાઇઝ રાખવામાં આપણો પૂરો દિવસ ચાલ્યો જતો હોય છે. તો આજે તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશ જેની મદદથી તમે ઓછા સમયમાં ઘરને હંમેશા ક્લીન અને ઓર્ગનાઇઝ રાખી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ટીપ નંબર 1 છે કે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રીજમાં પાણી મૂકવા માટે આપણે આવી પ્લાસ્ટિકની કે પછી સ્ટીલની બોટલનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ અમુક ટાઈમ પછી આ બોટલમાંથી વાસ આવવા લાગે છે અને એના તળિયાની અંદર નીચે ગંદકી જામી જાય છે. તો એની ક્લિનિંગ કરવી ખૂબ જ જરૂરી છે. તો એની ક્લિનિંગ માટે મેં અહીંયા કને ગરમ પાણી મૂકી દીધું છે. તો આપણે ગેસ ઓન કરી લઈશું. અહીંયા 2 ગ્લાસ જેટલું મેં ગરમ પાણી લીધું છે અને ત્યારબાદ એની અંદર આપણે જે વ્હાઇટ વિનેગર આવે એના 2 ઢાંકણ આની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલો અહીંયા ખાવાના સોડા એડ કરી દઈશું. આને સારી રીતના મિક્સ કરી અને થોડું ગરમ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસને ઓફ કરી દઈશું. હવે જે આ મિશ્રણ છે એને આપણે પાણીની બોટલની અંદર ભરી લઈશું. તો અહીંયા કને આપણે અડધું પાણી ભરવાનું છે, પૂરી બોટલ નથી ભરવાની. આપણે એમ જ નોર્મલ પાણીથી બોટલને વોશ કરતા હોઈએ છીએ. નોર્મલ પાણીથી બોટલને વોશ કરીએ તો એની અંદર જે કીટાણુ હોય છે એ એમ જ રહી જાય છે, એની સારી રીતના સફાઈ નથી થતી, જે આપણા હેલ્થ માટે પણ સારું નથી. તો એની ક્લિનિંગ કરવી પ્રોપર ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ઢાંકણને બંધ કરી અને આ બોટલને આપણે 20 મિનિટ જેવું એમ જ મૂકી દઈશું. આ પાણીના લીધે એની અંદર જેટલા પણ બેક્ટેરિયા હશે એ બધા દૂર થઈ જશે અને ત્યારબાદ હવે આપણે એને આ રીતના એકદમ જોરથી હલાવી અને પાણી છે એને ઠલવી દઈશું અને હવે આપણે સારા પાણીથી આ બોટલને વોશ કરી લેવાની છે. તો આ રીતે તમે જો બોટલની ક્લિનિંગ કરો તો એની અંદર જેટલી પણ ગંદકી જામી હોય છે એ પણ સારી રીતના ક્લીન થઈ જાય છે, તેમજ એની અંદરથી કોઈ પણ જાતની વાસ નથી આવતી અને એની અંદરના જેટલા પણ બેક્ટેરિયા હોય છે એ પણ મરી જાય છે. તો અઠવાડિયાની અંદર એક વખત તમારે આ રીતના બોટલની ક્લિનિંગ કરવી ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ હવે આપણે એને ડ્રાય થવા માટે છોડી દઈશું. બૂટ કે ચંપલ રાખવા માટે આપણે સુરેકનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે સુરેક છે એ નોર્મલી બહાર જ મૂકતા હોઈએ છીએ, જેના કારણે આપણા સુરેક પર જલ્દીથી ગંદકી જામી જાય છે. જ્યારે આપણે બૂટ કે ચપ્પલ બહારેથી ઉતારીએ ત્યારે એની અંદર પણ ધૂળ લાગેલી હોય છે, તો એને વારંવાર ક્લીન કરવું પડે છે. તો આપણી ક્લિનિંગ છે એ વારંવાર ના કરવી પડે તો એના માટે આપણે અહીંયા કને એક મેટ રાખી દઈશું. ફ્રીજ માટે આપણે કોઈ પણ મેટ લાવતા હોઈએ તો એ 3 ના કે 6 ના સેટ આવતા હોય છે, જેનો આપણે બધો યુઝ નથી કરી લેતા, તો એ આપણા ઘરમાં હોય જ છે. આની જગ્યા પર તમે ન્યૂઝપેપર પણ રાખી શકો છો, જેનાથી આપણું સુરેક જલ્દીથી ગંદુ નહીં થાય. આજની નેક્સ્ટ ટીપ છે વોશ બેસિનને લઈને. આપણે નોર્મલી વાસણ ધોવા માટે સિંકનો ઉપયોગ કરીએ છીએ અને જે એની અંદર જૂઠણ હોય છે એ આપણી નાલીમાં જાય તો એની અંદર ફસાઈ જતી હોય છે, જેના કારણે આપણું સિંક છે એ જલ્દીથી ગંદુ થઈ જાય છે. તો આપણા સિંકની જે નળી હોય એને એકદમ સારી રીતના ક્લીન કરવા માટે મેં એક મગની અંદર ગરમ પાણી લઈ લીધું છે અને હવે આપણે એની અંદર 2 થી 3 એક્સપાયર ટેબ્લેટ લઈ લઈશું. તો આ ટેબ્લેટ છે એ એક્સપાયર છે, કોઈ પણ કામની નથી. તો એને આપણે ગરમ પાણીની અંદર થોડી વાર માટે મૂકી દઈશું, જેથી એ અંદર સારી રીતના પીગળી જાય. તો અહીંયા કને ટેબ્લેટ છે એ સારી રીતના પીગળી ગઈ છે. એને સારી રીતના આપણે એક વખત મિક્સ કરી લઈશું અને હવે આ પાણીને આપણે આ સિંકની અંદર એડ કરી દેવાનું છે. તો ઓવરનાઇટ આપણે રાખી દઈશું. આખી રાત આવી રીતના તમે પાણી છે એ રાખી દેશો તો આ સિંકની નળીની અંદર જેટલો પણ કચરો ફસાયેલો હશે એ એકદમ સારી રીતના ખુલી જશે, તો સિંક એકદમ ક્લીન રહેશે. આજની નેક્સ્ટ ટીપ છે કે ઘરની અંદર નાના બાળકો હોય એટલે દિવાલ પર આવી રીતના પેન્સિલની મદદથી કે પછી કલરની મદદથી ડ્રોઈંગ કરતા હોય છે. જે આપણા દિવાલ પર ડાઘ છે એ પડી જાય છે, એ ખૂબ જ ખરાબ લાગે છે અને ખાસ કરીને વ્હાઇટ દિવાલ હોય એમાં એ વધારે ક્લિયર દેખાય છે. તો આપણે વારે ઘડી એને પેઇન્ટ નથી કરી શકતા, તો એને ડાઘ નીકાળવા માટે અત્યારે આપણે કોલગેટનો યુઝ કરીશું. તો આ કોલગેટની મદદથી આપણી દિવાલ પર જેટલા પણ ડાઘ લાગેલા હશે એ બધા નીકળી જશે. તો હાથની મદદથી આપણે કોલગેટ થોડી લઈ લઈશું અને જે જગ્યા પર ડાઘ લાગેલા છે એ જગ્યા પર આપણે કોલગેટને સારી રીતના લગાવી લેવાની છે. તો અહીંયા આ રીતના આપણે કોલગેટનો યુઝ કરવાનો છે. કોલગેટની મદદથી તમારા ઘર પર કોઈ પણ જગ્યા પર ડાઘ લાગેલા હોય એને તમે સારી રીતના ક્લીન કરી શકો છો. તો અહીંયા કને મેં બધા ડાઘ પર કોલગેટને લગાવી લીધી છે અને હવે આપણે એક કપડું લઈ લઈશું
આ કપડાને આપણે પાણીની અંદર ડીપ કરી લેવાનું છે અને હવે આ કપડાની મદદથી આપણે દિવાલ પર કોલગેટને સારી રીતના રબ કરવાની છે. તો એકદમ હળવળા હાથે આપણે એને રબ કરીશું. તો આની મદદથી તમારે જેટલા પણ ડાઘ લાગેલા હોય છે દિવાલ પર એ સારી રીતના ક્લીન થઈ જાય છે અને દિવાલ એકદમ પહેલાં જેવી નવી થઈ જાય છે. તો એની અંદર તમારે વારે ઘડી એને પેન્ટ નથી કરવી પડતી અને દિવાલ છે એ પણ ખરાબ નથી લાગતી. તો આ રીતે તમે સહેલાઈથી દિવાલ પર લાગેલા ડાઘ છે એને નીકાળી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી દિવાલ પર જેટલા પણ પેન્સિલના ડાઘ હતા એ બધા જ ડાઘ છે એ નીકળી ગયા છે અને આપણી દિવાલ છે એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. તો આ હેક્સ તમે ફોલો કરી અને કોઈ પણ જગ્યાએથી તમે ડાઘ છે એને નીકાળી શકો છો. બૂટને પોલિશ કરવા માટે આપણે નોર્મલી શૂ પોલિશનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત એવું બને છે કે શૂ પોલિશ છે એ ખતમ થઈ જાય છે અને અચાનક જો બહાર જવાનું થાય તો આપણા બૂટને પોલિશ કરવા ખૂબ જ જરૂરી બની જતા હોય છે. અને જો બહાર જઈ અને એને પોલિશ કરવાનો ટાઈમ ના હોય તો તમે ઘરે જ વેસ્લિનની મદદથી એને સારી રીતના પોલિશ કરી શકો છો. તો અહીંયા કને મેં આંગળી પર વેસ્લિન લઈ લીધું છે અને બંને બૂટ પર આપણે થોડું થોડું વેસ્લિન છે લગાવી દઈશું. ત્યારબાદ આપણે હાથની મદદથી આ વેસ્લિનને પ્રોપર સારી રીતના બૂટ પર લગાવી લેવાનું છે. તો બધી જ જગ્યા પર આ વેસ્લિનને આપણે આવી રીતના રબ કરી લેવાનું છે. તો આ રીતે તમે બૂટને છે સારી રીતના ઘરે જ પોલિશ કરી શકો છો અને તમારે બહાર પણ નથી જવું પડતું. તો તમે બંને બૂટમાં ડિફરન્સ પણ જોઈ શકો છો. તો હવે આપણે બીજા બૂટ પર બી આવી જ રીતના એને રબ કરી લેવાનું છે અને વધારાનું જે વેસ્લિન હોય એને તમે કપડાની મદદથી હટાવી શકો છો, જેના લીધે એના પર વધારાની જે ધૂળ છે એ નહીં જામે અને આપણા બૂટ છે એકદમ નવા જેવા રહેશે. તો આ ટિપ્સ તમે જરૂરથી ફોલો કરજો. આજની નેક્સ્ટ ટીપ છે કે ઘરની અંદર આપણે દરેકના ઘરમાં ઝાડ તો હોય જ છે, પરંતુ અમુક ટાઈમ પછી એની અંદર ફંગસ લાગી જતી હોય છે અને એ સારી રીતના ગ્રોથ નથી કરતા. તો એને સારી રીતના ગ્રોથ કરવા માટે આપણે અહીંયા કને એક મગની અંદર પાણી લઈ લેવાનું છે. તો આ નોર્મલ જે ઠંડુ પાણી આવે એનો જ મેં ઉપયોગ કર્યો છે. તો અહીંયા કને પાણી લઈ લીધા બાદ આપણા ઘરની અંદર જેટલી એક્સપાયરી ટેબ્લેટ પડી જ હોય છે આવી, તો 2 થી 3 ગોળીઓ લઈ લઈશું અને એને પાણીની અંદર એમ જ મૂકી દેવાની છે. થોડીવાર પછી એ ગોળીઓ છે પાણીની અંદર સારી રીતના ઓગળી જશે અને હવે આ પાણીને આપણે ઝાડની અંદર નાખી દઈશું. આ ગોળીઓની મદદથી આપણા જે ઝાડ છે એની ગ્રોથ એકદમ સારી થશે અને એની અંદર કોઈ પણ જાતની ફંગસ છે એ નહીં લાગે. તો આ રીતે તમે ઓછા ખર્ચની અંદર તમારા ઝાડને એકદમ સારા રાખી શકો છો. તો બહારથી તમારે કોઈ પણ જાતના કેમિકલવાળા કોઈ વસ્તુ લાવી અને તમારે સ્પ્રે નથી કરવી પડતી. આજની નેક્સ્ટ ટીપ છે કેબલને ઓર્ગનાઇઝ કરવા માટેની. ઘરની અંદર મોબાઈલને ચાર્જ કરવા હોય કે પછી લેપટોપને ચાર્જ કરવો હોય, આપણે અલગ અલગ આવા કેબલનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ કેબલને જો સારી રીતના ઓર્ગનાઇઝ કરીને ના રાખવામાં આવે તો ઘર આપણું અસ્તવ્યસ્ત લાગે છે. તો એને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે આપણે કેબલને સૌથી પહેલાં આ રીતના રોલ વાળી લેવાનો છે હાથની મદદથી. તો આ રીતે રોલ વાળી અને હવે આપણે કાચા રબર લઈ લઈશું. જે કાચા રબર આવે છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને એની મદદથી એને સારી રીતના આપણે સિક્યોર કરી લેવાનો છે, જેથી આપણો વાયર છે એ ખુલે નહીં. તો આ રીતે તમે વાયરને ઓર્ગનાઇઝ કરી અને રાખી શકો છો. તો જ્યારે પણ તમારે જે કેબલની જરૂરત થશે એને તમે આસાનીથી આમાંથી લઈ શકો છો અને આપણા બધા કેબલ છે એ એક સાથે મિક્સ નથી થઈ જતા. અને આ રીતે તમે કેબલને તમારા ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરની અંદર ઓર્ગનાઇઝ કરીને રાખી શકો છો, અથવા તો તમે કોઈ પણ એક બોક્સ રાખી શકો છો કે જેની અંદર ફક્ત તમે આ વાયરને ઓર્ગનાઇઝ કરીને રાખો. તો આ ટીપની મદદથી તમારા વાયર છે એકદમ સારી રીતના રહે છે અને ઘર છે એ ઓર્ગનાઇઝ લાગે છે. આજની નેક્સ્ટ ટીપ છે એક્સપાયર દવાના લઈને. તો આપણા ઘરની અંદર આવી કેટલી બધી દવાઓ એમ જ પડી હોય છે કે જે એક્સપાયર થઈ ગઈ હોય છે અને એને આપણે ડસ્ટબિનમાં ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ એના જે રેપર છે એ ખૂબ જ કામના હોય છે. તો એક્સપાયર દવાના જે આ ટેબ્લેટના રેપર હોય છે એને અહીંયા કને મેં એક મિક્સચર જાર લઈ લીધું છે અને એને આપણે કાતરની મદદથી આવી રીતના કાપી અને મિક્સચર જારની અંદર ઉમેરી દેવાનું છે. આ રેપરને તમે આ રીતે કાતરની મદદથી કાપશો તો કાતર છે એની ધાર છે એકદમ સારી રીતના તેજ થઈ જાય છે અને આ એક્સપાયર દવાઓ હોય એને પણ તમે કિચનના ઘણા બધા કામોમાં યુઝ કરી શકો છો. તો એક્સપાયર દવાનો પણ તમારે યુઝ થઈ જાય છે અને એને તમારે ફેંકવી પણ નથી પડતી. તો આ રીતના આપણે સૌથી પહેલાં
પહેલાં તો બધા જે રેપર છે એને કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે મિક્સર જારને બંધ કરી અને 1 થી 2 વાર આપણે મિક્સરને ઓન ઓફ કરી અને ચલાવી લઈશું. તો આ રીતના તમે કરશો તો તમારું જે મિક્સર જાર છે એની જે ધાર છે એકદમ તેજ થઈ જાય છે અને આપણું મિક્સર જાર એકદમ સારી રીતના પ્રોપર વર્ક કરે છે. તો મિક્સર જારની જે બ્લેડ હોય એને તેજ કરવી હોય તો તમે આ રીતના એક્સપાયર દવાઓનો યુઝ કરી શકો છો. જો આજની ટિપ તમને હેલ્પફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો.